હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. અત્યારે વાગી ગયા છે 8 ને અમારે સરસ મજાનો તડકો નીકળી ગયો અને ઠંડો ઠંડો પવન આવે છે. સૌથી પહેલાં ભાખરી અને ચા. પહેલાં પેટ પૂજા, પછી બીજી બધી પૂજા. તો ભાખરી છે, બનાવવાનો લોટ બાંધી લઈએ આપણે. અહીંયા માસડો સડાયો છે, પડ્યું ને ધડાધડી થાય. ભાખરી માટેનો કઠણ લોટ આપણે બાંધી લઈએ. પહેલા તો ઉઠીને ખાવું, ખાઈને હું બસ એ જ કામ. ખાવા કેટલી મહેનત કરવાની. ભાખરી જો કાયમ બનાવી તો તેલના પૂરા જ ના પડે. ગુજરાતીઓ તેલ બહુ ખાય, અહીંયા બહુ ઓછા તેલ ખાય. જોકે અહીંયા મરાઠી લોકો તેલ તો ખાય. આમ તો ગુજરાતી મરાઠી એક જ નહીં, બીજા બધા સ્ટેટ વાળા તેલ ઓછું ખાય. જોકે ખાવું ઓછું જોઈએ તેલ. ઘી લગાવી દઈએ સારું એવું. ખાડા ખાડા ભરાઈ જાય ઘીના આખા. ઘી વાળી અને મસાલાવાળી ભાખરી. ચટણી નહીં ખેલે મસાલાવાળી ખાઈ દે તો ભૂખ લાગી જાય છે. ભૂલામાંથી છે કચરાવાળા આવી જાય. કચરાવાળા આવી જાય ત્યારે સાફ સફાઈ થઈ ગઈ. ભાખરીમાં વાર લાગે, ચડતા વાર લાગે. 10:30 વાગી ગયા અને હું મારું નવીન કાર્ય ખોલીને બેઠી છું નેલ પેન્ટ કરવા માટે. તો જો મેં કરી લીધી. હજી બહુ ગરીબ થઈ છે પણ હાઈલું આપણે. કંઈક ઈચ્છા થઈ જાય કરવાની સારી નેલ પેન્ટ. તો પાર્લરવાળા જેવી તો ના આવડે પણ હાલે. હવે આપણે પ્રકૃતિ સાથે વિડીયો સારો આવે છે. આપણા નખ છે એ. હાલો, અત્યારે વાગી ગયા છે 3 અને બનાવવાની ઈચ્છા થઈ છે ખીર. સાંજે ખાવી છે પણ બનાવીને ફ્રીજમાં મૂકી દે ને તો ઠંડી થઈ જાય. ઠંડી ખીર ખાવાની મજા આવે. તો કિશોર છે એ પ્રમોશન લઈને આવે તો આપણે એમને મીઠું મોઢું છે એ કરાવી દઈએ ખીરથી. અને લગભગ ઇન્ડિયનની ફેવરિટ અને બેસ્ટ વાનગી ખીર. તો આપણે ચાલો અહીંયા આવ્યા પછી જો કે અમે ખીર તો એક વાર બનાવી જ નથી, તો આજે બનાવવાની છે ખીર સાંજે જમવામાં. તો બનાવી નાખીએ. ચોખા છે એ પલાળીને રાખી દીધા અને અહીંયા છે આપણા ડ્રાય ફ્રૂટ છે એ કટ કરી લઈએ. કાજુ ને બદામ. આપણે કાજુ બદામને છે એ સાંતળી લઈએ ઘીમાં. દૂધ ઉકળી જાય ને પછી આપણે આપણા પલાળેલા ચોખા છે ને નાખી દઈએ. ચોખા તો તૈયાર છે આપણો દૂધ પાક. ગયા છે સાંજના 6:30 અને બસ કાંઈ નહીં. હવે કિશોર આવે ને એની વેટ છે. આજે અલગ અંદાજમાં આવવાના છે. કાલના ગયા હતા એટલે આજે પ્રમોશન સાથે છે એ ઘરે હમણાં આવવાના. આજે રાશન પણ આવવાનું છે. એ મંથ સ્ટાર્ટિંગ છે અમારે. સૂકું રાશન છે ને એ મહિનાની 1-2 તારીખે આવે અને ફ્રેશ રાશન યાની કે બકાલું ને દૂધ ને બ્રેડ ને એ બધું 10 દિવસે આવે. તો આજે છે એ આખા મહિનાનું સૂકું રાશન છે એ લઈને હમણાં આવવાના છે. તો આજે શું રાશનમાં આવશે એ પણ બતાવશું. અને કિશોરનું પણ પ્રમોશન થઈ ગયું છે. એમનું પણ એમને કાર્યક્રમની આજે ખતમ થઈ ગયો હોય છે. તો શું કર્યું એ આવીને આપણને બતાવશે. તો રાશનની ફેસિલિટી છે એ આપે છે ગવર્મેન્ટ અમને કે પૈસા જોતા હોય તો પૈસા આપે ને પૈસા ના જોતા હોય ને રાશન જોતું હોય તો રાશન આપે. રાશનમાં ઘરનો મતલબ જે બધો સામાન હોય એ આપે. ગાંધીનગર તો કોઈ રાશન ક્યારેય લીધું નહોતું.
અહીંયા આવીને રાશનની સિસ્ટમ છે એ આવી એટલે આપણને છે એ અહીંનું કોઈનું ખાવાનું છે અનુકૂળ મહારાષ્ટ્રનું અનુકૂળ ના આવતું હોય તો ગવર્મેન્ટ એ રાશનમાં ફેસિલિટી આપે જે આપણે એ ખાઈ શકીએ. તો અહીંયા બધા રાશન લે છે તો અમે પણ અહીંયા રાશન લઈએ છીએ એટલે ઘરનો સામાન તો લેવાની બહારથી કોઈ જરૂર નથી પડતી, કોઈક જ વસ્તુ લેવી પડે જ્યારે કંઈક ઘટે ત્યારે. બાકી રાશન છે એ આપે છે ગવર્મેન્ટ, એટલું સારું છે. બાકી હેરાન થઈ જાય કેમ કે અમુક વસ્તુ છે એ અહીંયા મહારાષ્ટ્રીયન લોકોને જે અનુકૂળ હોય એ મળતી હોય, આપણને બહારના સ્ટેટમાંથી આવ્યો હોય તો આપણને એ અનુકૂળ ના આવતું હોય તો એ ફેસિલિટી ગવર્મેન્ટે સારી આપી છે. ચલો કિશોર આવ્યા જ ગયા છે પાછું લેવા રાશન. આટલું રાશન અમારે આવ્યું છે સૂકું અને રાશનમાં છે આવ્યું છે ઓહો ફોર્ચ્યુનનો લોટ ઘઉંનો, ફોર્ચ્યુનનું માંડવીનું તેલ ખાવાનું, ખાંડ ભૂકી કિલો ખાંડ છે ને 100 ગ્રામ ભૂકી હોય પેલા પછી આવશે. કિલો 1 મસૂરની દાળ, કિલો 1 છે એ તુવેરની દાળ. મીઠું તો વાળી ખેર આવે, મીઠું અમારે વેચવા જવું જોઈએ. આ છે બાસમતી ચોખા કિલો 1 ને આ છે હળદર ને આ છે ધાણા જીરા પાવડર. ઓહો આ બોર્નવિટાના તો ઢૈગલા થયા ઢૈગલા. આ 1 આ 2 અને આ 3 એટલું બોર્નવિટા આવ્યું. એક તો જે અમે ઘરે ગયા ત્યારે લઈ ગયા હતા ને આ વખતે પાછું આવ્યું. હજી અમે એટલું એ ખતમ નથી કર્યું. 300 રૂપિયા મને બોર્નવિટા ના ભાવે એટલે 3 પેકેટ થયા બોર્નવિટા. તો આ બધું રાશન આવી ગયું. હાલો હવે આવશે શાકભાજી ને ફ્રૂટ તો એ હવે હું આવી જોઈ લઈએ. તો આપણું વટાણા બટેકાનું શાક સરસ તૈયાર થઈ ગયું. અહીંયા આપણી પૂરી છે ને એ વણી લીધી. આજે પૂરી બનાવવાની છે કેટલા ટાઈમ પછી. ગાંધીનગર હતા ત્યાં બનાવી હતી અને આ આપણે નવી વેફર બનાવી છે એ કરવાની છે. હાલો આજ તો પ્રમોશનની પાર્ટી થઈ જાય પછી આપણે પૂરી કરશું. પૂરી એ રેડી થઈ ગઈ છે તો ખીર પૂરી ને શાક આજે જમવામાં. હળિયા પટ્ટી જ કરી કે બીજું કંઈ કર્યું? ડ્રાય રાશન ને ફ્રેશ રાશન ને તે શું હોય તમારા પ્રમોશનનો શું પ્રોગ્રામ રહ્યો એ તો કયો દર્શક મિત્રોને જણાવો. શું કર્યું પ્રમોશન કેમ તમારે પ્રમોશન થઈ ગયું એની કેમ ખબર પડે? હે કાંઈ સ્ટાર બાર ના લગાવે? તો એ કંઈ કાર્યક્રમ નહોતો આજ શું છે પતાકડું છે એ હે આ બે જોઈ ને એમાં એક તમારે એક રેન્ક આપી ગયા અંદર હોય તો આમાં આપ્યો રેન્ક એમ? હા એ લગાડી લેવાનો એ આ ડ્રેસમાં લગાડવાનો એટલે ખબર પડે કે રેન્ક વધારે થઈ ગયો. એક રેન્ક વધારે થઈ ગયો. સરસ લ્યો તે કોંગ્રેચ્યુલેશન કિશોર કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ઉત્તમ નાવિકમાંથી પ્રધાન નાવિકનું પ્રમોશન મેળવવા બદલ. હવે તો ઉષા છો કે વેતે બોલાવશો નહીં કે? ના બાબા હું વેતે ના બોલાવું હું કઈ ઠીક તે જમવાનું હું બનાવું? બની ગયો જમવાનું હું બનાવું? જમવાની ઈચ્છા પડે ના તમને શું ઈચ્છા છે ખાવાની? તમારું પ્રમોશન છે ને હજી કંઈ બનાવ્યું નથી? ના ને મને ઈચ્છા હે ફટાફટ બની જાય. હો 9 થઈ ગયા ત્યાં કંઈ બનાવ લે. મને બર્ગર ને પિઝા ખાવાની ઈચ્છા. તમને તેવી જ ઈચ્છા હોય ખાવાની? આ તો જીસે બનાવી દે ને ખાલી પૂછ્યા હું બનાવું. ના તો તમારું પ્રમોશન થયું તો તમને ઈચ્છા હોય બનાવો. બનાવી ગમે. આ શું છે? કિશોરનું પ્રમોશન છે ને આજ હું બનાવું એ ચિઠ્ઠી ઉપાડશે. મારા પાસે લખાયું હોય ઉડાવ્યું શું છે? ખીર પૂરી શાક આવું છે. બે ઈ છે. વેરી ગુડ. પહેલાથી નક્કી કરી નાખી છે ને.
તો બની ગયું કિશોર, હવે એમાં અટાણ સુધી હોય વાતું કરો હા તો તમે. ભાઈ એટલે જ વસ્તુ એ પૂછતી નહોતો, ખાલી કહી દે ને કે આ બનાવ્યું એમ. ના પાડું કઈ હું એમ કીધું કોઈ દી એમ કીધું નથી ખાવે. એવું છે. હમ. તો એ તો રાશનના ઢગલા થયા. સૂકું રાશન ભાવતું હોય એ જ આવે, પણ ફ્રેશ રાશનના ઢગલા થયા. ફ્રેશમાં હજી દૂધ ને બ્રેડ ને એ કિશોર. હવે જા. ઓ માય ગોડ, આખા ગામને જમાડવાનું હોય ને એટલું શાકભાજી આવી ગયું. વાહ, પુદીનો લઈ આવ્યા તો પાણીપુરી બનાવશે. ધાણા ભાજી, ટમેટા ને કોબી ને દૂધી ને ઢોસા બનાવવાનો વિચાર છે, એટલે દૂધી ફરેગો લઈ આવ્યો ને તો ફરેગો નાખવા. ઓહો, ગાજર હલવો કરવા એટલા બધા લઈ આવ્યા. પાછળ જો. કેપ્સિકમ, ગાજર તો જોવો છો. ઝીણકા ઝીણકા હે ને એટલે જ વધારે લીધા મેં પછી. હલવો બનાવવાના, આ હલવાના છે. તો હલવો બનાવવાનો છે. બીટ ને કાકડી ને, વાહ, બીટ મસ્ત. શાકભાજી શિયાળે સારી હોય ને. ઓહો, આમાં તો બહુ જાજુ બધું. તો વટાણા ના લીધા, બધું છે એમાં. ફ્લાવર ને બટેકા ને બીન્સ ને ભીંડો ને ડુંગળી ને વટાણા નથી. વટાણા નતા, વાલ છે. વાલ છે. કેપ્સિકમ ના તમે ભજીયા કરવા છે, તમે એટલા બધા લઈ આવ્યા. આપણે તો એક હોય આવડું તો થઈ ગયું. જોતા, અરે ઓહો, આ ફ્રૂટની તો માર્કેટ આવ્યા. એટલું બધું ફ્રૂટ લઈ. ચીકુ, અટાણે કેટી હોય. ઓહો, દ્રાક્ષ, વાવ, કાળી દ્રાક્ષ. દ્રાક્ષ તો આપણે બહુ હોય હો શિયાળા, મજા આવે ખાવાની. કાંદીને તો બહુ ખાધી. વાહ, કીવી લેવા. કીવી, આ છે સફરજન, આ છે મોસંબી, આ છે જામફળ. લગભગ વેરાયટી આવી ગઈ કે ફ્રૂટમાં. અને હજી તો આમાં છે તરબૂચ. તરબૂચ તો ઉનાળામાં મસ્ત હોય. અને હજી હું હે આમાં કેટી. હા, એટલી બધી હું શું તારી કેટી. એટલે બધું તારીખ તને શું થાય, તારે એકલીને જ ખાવાનું છે બધું એવું લાગે. વાહ રે વાહ. આ કોક દીક આવે ને બપોરે એટલે આ બધું જ હું કે આમ સુધારીને રાખવાનું હોય. બપોરે થોડું ખાવાનું હોય, હવારમાં આ જઈ આવે તે સુધારીને રાખવાનું હોય કોક દીક એટલે લેવો. અનાનસ આવ્યું. તમે પાઇનેપલ સેન્ડવિચ ખાવે ને બનાવો, ભાવે ને તમને? માણેક ચોક મળે પાઇનેપલ સેન્ડવિચ. અમને કોઈ નહોતી ભાઈ, કિશોરને જ ભાઈ હતી. ઓહો, તો હાલો આજ તો બધું ઢગલો થયું. એ ભગવાન, હાલો ભૂખ લાગી ને, ખાવું છે ને. આમ બસ ખાઈ જાય બતાવવા. હાલો, શાકભાજી, ગુવાર, ટમેટા, ભીંડો, મરચા, ફ્રૂટ આવી ગયું બધું. હું કાયમ સવારમાં નાસ્તો નહીં બનાવીને જે આ બધું ખાઈ લઈને કિશોર, તોય નહીં ખૂટે. તમે આવી જાઓ ત્યાં સુધી. અહીંથી વાં સુધી લાઈન થઈ. હાલો, તો અમારું જમવાનું છે, રેડી થઈ ગયું. પ્રમોશનની પાર્ટી કિશોર, તમારે ખીર બનાવી તો ખાઈ લઈએ. અમે જ છીએ, કોઈ નથી પાર્ટીમાં. ટીવી જોતા જોતા. લેટ્સ કમ ડિનર. जब यही सवाल भारत जी ने तो हमें इंद्र जमीन से लई? पूछा तो इंद्र देव जी का अहंकार जाग उठा. કિશોરને પ્રમોશન થયું ને, એમાં મળ્યું છે આ કવર જ મળ્યું ખાલી. ખોલો તો એની અંદર શું છે? એની અંદર છે ખજાનો. વાહ, પ્રમોશનનો લોગો. આ એક બેચ લગાવવાનું. સત્યમેવ જયતે. ને આ બે છે નેવીના નિશાન. ને આ આપણી આકૃતિ અહીંયા લગાવવાની આવી રીતે ડ્રેસમાં.